હવે ગામ તો દેવાને દેવા તરીકે ઓળખતું જ નહીં, ફંટી જ કહે. ફંટી એટલે દેવો ને દેવો એટલે ફંટી. ને પાછો દેવો ફંટી ને ફંટી નો સમજે, એનો જીવ માને. કયા ચલ ચોગડિયા એનું સ્ટેરિંગ પકડ્યું કે તમારે દેવાને ગોતવો હોય એટલે પેલા ફંટીને ગોતવી પડે. ફંટી મળી જાય ને એટલે દેવો મળેલો જ હોય. એમાં દેવાને આમે વચલા ગામ તો દેખાતા જ નહીં. ફંટી છૂટે અને તમારી આંખ બંધ થાય ને આંખ ઉઘડે ત્યાં તો તમે તમારા મુકામે પહોંચી ગયા હોય ભલા માણસ. અને દેવો પાછો ફંટીને જીવથી વધારે સાચવે. એની યારે વાતું કરે, ધમારે, સાફ સૂફ કરે, ઝીણી ઝીણી વાતે માં બાળકના કાન સાફ કરે ને એમ ચકચકા. પછી ફંટી જઈને કે એટલે દેવો કે નાવાનું થાય એટલે નાના છોકરાને જેમ દેકારા કરે એમ કરીને ફોહલાવી નવરાવે. દેવાએ પહેલી કમાણીમાંથી આ ફંટી લીધેલી. ઈ પછી દેવાએ ઘણી ગાડીઓ વસાવી, ઓરા બોલેરો, પણ દેવાની નજરે ફંટીની તોલે કોઈ આવે ખરું? ગમે એવી ગાડીઓ લાવો પણ દેવાની ફંટી એમ કાવા મારતી જાય જાણે બિલાડીની વાહે કૂતરું પડ્યું હોય. એવું તો શું હતું કે દેવાએ ફંટી જ લીધી, ઈ જાણીશું આપણે બીજા એપિસોડમાં. લો વાત જાણે એમ છે કે દેવો એક મધ્યમ વર્ગ પરિવારમાં રહેતો. ત્યારે એને કોઈ દ્વારા જાણવા મળ્યું કે જૂનામાં મારુતિ સુઝુકી 800 એટલે કે ફંટી માત્ર 35,000 માં મળી જાય છે, અને એ પણ ચાલુ કન્ડિશનમાં. એ સમયથી દેવાએ મનોમન નક્કી કરી લીધું કે જ્યારે પણ જીવનમાં મારી પાસે પૈસા આવશે ત્યારે હું સૌથી પહેલા મારી ડ્રીમ કાર ફંટી લઈશ. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દેવો ભણવામાંથી ઉતરી ગયો. નસીબ જોગે એને બાબલીભાઈના ગેરેજમાં હેલ્પર તરીકે નોકરી મળી. જેવા થોડાક નાણા ભેગા થયા કે તરત જ દેવો અને એનો મિત્ર સિદ્ધરાજ બંને સાંજની 4 વાગ્યાની બસ પકડી ઉપડ્યા ભાવનગર. પણ પૈસા દેતા પહેલા દેવાને મનમાં થોડોક સંકોચ થયો કે આ વર્ષો જૂની કબાડો ગાડી મહેનતની કમાણીથી લીધી છે. ઘરે લઈ ગયા પછી બરાબર ચાલશે. પણ થોડા કિલોમીટર ગાડી હાંક્યા પછી દેવાને ફંટીમાંથી એવો કોન્ફિડન્સ આવી ગયો કે માત્ર 3 કલાકમાં સુનગર ટચ કરી દીધી ફંટીને. સંબંધી, આજુબાજુ વાળા, પાડોશી કે કોઈ પણ મિત્ર દેવા પાસે ફંટી માંગે એટલે દેવો એવું મોઢું કરે જાણે દિવેલના ઘૂંટડા પીવાના હોય. જ્યાંથી મોટરસાયકલ વાળા ખાતા 2 વાર વિચાર કરે અહીંયાથી દેવાની ફંટી સડસડાટ કરતી નીકળી જાય. હવે તો દેવાને ઘણા માંગા પણ આવવા લાગ્યા હતા. દેવાને એક જગ્યાએ છોકરી જોવા જવાનું થયું. આગળ નું આવતા એપિસોડમાં. ને દેવાને એક જગ્યાએ છોકરી જોવા જવાનું થયું એટલે દેવાએ માર્યો ફંટીનો સેલ. એટલે ગામ વાળા દેવાને સમજાયો કે છોકરી જોવા જઈએ ત્યારે ફંટી લઈને ના જવાય, ના સારું લાગે. પણ દેવો 1 નો 2 થાય. છેવટે બધા રાજી થયા ને ફંટી લઈને છોકરી જોવા ગયા. દેવો પાછો દેખાવડો એવો ફંટી લઈને જોવા ગયો ને તોય છોકરી વાળાએ હા પાડી દીધી. પણ છોકરી વાળાએ એક શરત મૂકી કે અમે તો જ અમારી દીકરી આપીશું કે જો તમે તમારી ફંટી વેચી દો, કારણ કે અમારી છોકરીને આ ગાડી સેજ પણ પસંદ નથી. અને આ શબ્દો સાંભળતાની સાથે જ દેવાની આંખમાં આગ ભભૂકી અને મગજ કીધો થઈ ગયો. અને ગુસ્સામાં દેવો પરિવારજનોને મહેમાનોને મૂકી અને ફંટીનો સેલ મારી રવાના થઈ ગયો. પણ કમ નસીબે પૂર ઝડપે જઈ રહેલી ફંટીનું આગળનું ટાયર ફાટતા દેવાએ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ફંટી એક થાંભલા સાથે ભટકાઈ. ને આજુબાજુ વાળા લોકોને જાણ થતા તાત્કાલિક દેવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ને નસીબ જોગે દેવો 1 મહિનામાં સાજો થઈ ગયો. પછી જેવો સાજો થયો કે તરત જ બોલ્યો કે મારો જીવ ક્યાં. ત્યારબાદ તાત્કાલિક તેને બાબલીભાઈના ગેરેજે જઈને ફંટી જોઈ. ફંટીની બિસ્માર હાલત જોઈ તેની આંખમાં આંસુ આવી ગયા. હાલની તારીખમાં પણ તે ગમે એટલો બીઝી હોય તેની ફંટીની મુલાકાતે મહિનામાં 2 વાર જાય ને જાય. દેવો એટલે ફંટી અને ફંટી એટલે દેવો. તંજી આવડતું હોય બોલ. મારું પ્રિય પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 4 પગ હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ. બીજું જે આવડતું હોય બોલ તું તાર. અમારા ગામના સરપંચનું નામ રતિલાલ છે. રતિલાલ ભેંસનું દૂધ પીવે છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 4 પગ હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. સરપંચ ને રહેવા દે. બીજું જે આવડતું હોય બોલ. બીજું બોલ. મારા ઘરથી 1 કિલોમીટર દૂર એક દવાખાનું છે. દવાખાનાની બાજુમાં એક ભેંસનો તબેલો છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 4 પગ હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. ભેંસ તને એલા ભેંસ સિવાય બીજું કઈ આવડે હે કે નહીં? મારો ફેવરિટ કલર કાળો છે. કાળી ભેંસ હોય છે, ભેંસને 4 પગ હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બેસી જા. હો ચૂપચાપ બેસી જા. આને ક્યાં બોલાવી લીધો મેં?